સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાની પ્રાથમિક શાળામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, અંદાજિત 8,000ના આરો પ્લાન્ટનું 65,000નું પધરાવ્યું બિલ। ધાનેરામાં 32 કરોડના ખર્ચે તૈયાર થયેલી રેલ નદીની ધસી પડી દિવાલ, ભ્રષ્ટાચારના પૂરથી ફરી ડૂબશે શહેર। બનાસકાંઠામાં ખેડૂતોને બેવડો માર, અકાળે વરસાદે ઉનાળો અને ચોમાસું મગફળીના ભાગને ધોઈ નાખતા ખેડૂતો થયા બેહાલ। બીકે ન્યૂઝ ચેનલ પર કરો 1200 વર્ષ પ્રાચીન મહાદેવના દર્શન। શ્રાવણ માસમાં ભક્તિનો ઉમટે છે મહાસાગર, ચમત્કારિક ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધા। હવે જોઈએ સમાચાર વિગતવાર। સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે લખલૂટ ખર્ચ કરવામાં આવે છે અને આ બાળકોના અભ્યાસમાં કોઈ કમી ના રહી જાય તે માટે સરકાર હંમેશા ચિંતિત રહેતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારના આ નાણાંનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે। ત્યારે આવી જ એક ફરિયાદ ડીસા તાલુકાના દામા ઠાકોરવાસ પ્રાથમિક શાળામાં સામે આવી છે, જ્યાં ધાનેરાની એક પીએસ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને શાળામાં આરો પ્લાન્ટ લગાવવાની કામગીરી સોંપવામાં આવી હતી। આ એજન્સી દ્વારા દામા ઠાકોરવાસ પ્રાથમિક શાળામાં 50 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળો આરો ફિલ્ટર પ્લાન્ટ લગાવ્યો હતો અને આ આરો પ્લાન્ટ લગાવ્યા બાદ આ એજન્સીએ 21 જૂનના રોજ શાળામાં ટાંકા વગરનો 50 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા આરો પ્લાન્ટનું બિલ પણ મોકલ્યું। આ બિલ જોઈને શાળાના પ્રિન્સિપાલ પણ ચોંકી ગયા હતા। ત્યારે આજે શાળામાં એસએમસીની બેઠક હતી અને ગામના આગેવાનો શાળામાં હાજર હતા। ત્યારે શાળાના પ્રિન્સિપાલે પીએસ એન્ટરપ્રાઇઝ દ્વારા આરો પ્લાન્ટ લગાવવાનું બિલ બતાવ્યું હતું, જેમાં માત્ર 50 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા આરો પ્લાન્ટને ફિટિંગ કરવાની કિંમત 65,000 રૂપિયા જેટલી લખેલી હતી। આ રકમ જોઈને એસએમસીના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા। ત્યારે આ અંગે બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કરતા અમારી ટીમે ઘટના સ્થળ પર પહોંચી આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે શાળામાં માત્ર 50 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળો એક આરો પ્લાન્ટ જ લગાવવામાં આવેલો હતો અને તે પણ ટાંકા વગરનો। ત્યારે શું આ ટાંકા વગરના આ આરો પ્લાન્ટની કિંમત 65,000 રૂપિયા શક્ય છે? શાળાના એસએમસીએ સભ્યએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે જે નાણાં ખર્ચ કરવામાં આવે છે તેનો ગેરલાભ ખાનગી એજન્સીઓ ઉડાવી રહી છે। જે દામા ગામમાં પ્રાથમિક શાળામાં આરો નાખવામાં આવ્યો છે એમાં શું છે? આમ તો 6 મહિના પહેલાં આરો નાખી ગયા છે અને આ આરો મેં આવીને જોયો અને અમારે એસએમસીની મિટિંગ હતી એટલે હું સ્કૂલમાં હાજર હતો અને આ ભાઈ આવ્યા હતા ચેક લેવા માટે। તો મેં જોઈને તપાસ્યું કે 65,000નું બિલ અને આરો જોયો તો કંઈ મને લાગતું નથી કે 5,000 થી 6,000 રૂપિયાના મેં ઇન્ક્વાયરી કરી તો 5,000 થી 6,000 રૂપિયાનો આરો છે આ। તો આપણે લાગ્યું કે 65,000નું બિલ છે અને 5-6,000નો આરો હોય તો ખરેખર જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે। થોડી ઇન્ક્વાયરી મને મળી તો આવે લગભગ 160 શાળાઓમાં આવા આરો નાખેલા છે અને માત્ર 5,000 થી 6,000 રૂપિયામાં જે આરો આવે એના 65,000ના બિલ ઉધારી અને આ બિલ પણ મારા જોડે છે। એમાં જીએસટી નંબર ખાલી ઉપર લખેલો છે
પણ એની અંદર જીએસટી કેટલી સીએસટી કેટલી એ કોઈ પણ વસ્તુ એમને દાખવેલું નથી અને સીધું 65,000નું બિલ અહીંયા તો અમે હાજર હતા અને અમારા શિક્ષક આચાર્યશ્રીએ પણ અમને વાકેફ પણ કર્યા કે ભાઈ આ બિલ લેવા માટે આવ્યા છે પણ મને કંઈ લાગતું નથી. એટલે ખરેખર આખા જિલ્લાની અંદર 160 શાળાની અંદર આટલા આરો નાખ્યા હોય તો જિલ્લાની અંદર મારે અહીંયા ડીપીઓ અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ પૂછવા માગું છું કે ખરેખર જિલ્લામાં આવી રીતે જેમ પેલી ચાદર નાખવાની હોય ચાદરના પણ પૈસા આટલા લેવાતા હોય કે અમારા જોડેથી જ લેવાનો એમ આરો પણ અમારા જોડેથી જ લેવાનો તો આખા જિલ્લામાં આવો કેટલો ભ્રષ્ટાચાર થતો છે. તો ખરેખર આ તપાસનો હું આની ઇન્કવાયરી પણ કરાવું છું અને આઈટીઆઈ દ્વારા હું માહિતી પણ માગું છું. તો ખરેખર આટલા પૈસા જે શાળાઓની અંદર વેડફાતા હોય અને નાના ભૂલકાઓના જે ખોટા પૈસા વપરાઈ જતા હોય એ આવા ગણી ગઠેલા કોઈ એન્ટરપ્રાઇઝ લઈને બેઠેલા માણસો સીધા 5,000ની વસ્તુના 65,000 રૂપિયા લઈ જતા હોય તો જાગૃત નાગરિક તરીકે અમારી પણ ફરજ છે. એટલે આપને પણ મીડિયાના માધ્યમથી કહું છું કે ખરેખર આવા લોકોને બહાર લાવી અને એમનો ભ્રષ્ટાચાર થતો હોય એને અટકાવવો જોઈએ એવી મારી માગણી છે. 50 લીટરની ક્ષમતાવાળા આરો પ્લાન્ટ માટે ખાનગી એજન્સી જો 50,000નું બિલ મોકલતી હોય ત્યારે અમારી ટીમે પણ ઓનલાઈન આ જ ક્ષમતાવાળા આરો પ્લાન્ટની ઓનલાઈન કિંમત સર્ચ કરી ત્યારે આ કિંમતમાં ચોક્કસ તફાવત જોવા મળ્યો, પરંતુ આ તફાવત 65,000 જેટલો ઊંચો ન હતો. 50 લીટરની ક્ષમતાવાળા આરો પ્લાન્ટની કિંમત 8,000થી 19,000 જેટલી હતી. ત્યારે પીએસ એન્ટરપ્રાઇઝ દ્વારા એવો તો કયો આરો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે કે તેની કિંમત 65,000 મૂકવામાં આવી છે? આ બાબતે અમે આરો પ્લાન્ટ લગાવનાર એજન્સીનો સંપર્ક કરવા માટે 2 વાર ટેલિફોનિક પ્રયત્ન કર્યો, પરંતુ તેમના દ્વારા કોઈ જ પ્રત્યુત્તર મળ્યો ન હતો. જ્યારે શાળામાં બિલ લેવા આવેલા વ્યક્તિએ કબૂલાત કરી હતી કે આ સિવાય પણ આ એજન્સી દ્વારા ડીસામાં 10 શાળામાં આરો પ્લાન્ટ લગાવ્યા છે. આ એજન્સી દ્વારા શાળાને જે બિલ મોકલવામાં આવ્યું છે તે બિલમાં પણ જીએસટી નંબર લખેલો નથી, જે આ એજન્સીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. મારું નામ ભરત બેલવજીભાઈ. અમે આ પીએસ એન્ટરપ્રાઇઝ ઠાકોર દામાવાસ સ્કૂલમાં એમ કે બેન મોરી આરોપિત કરી ગયા હતા એટલે અમને બિલ આપ્યું હતું. બિલ લઈને અમે ચેક લેવા આવ્યા. જીટી નંબર છે, નંબર નથી એમને એમ છે. જીએસટી નંબર છે સાહેબ, નહીં મેં અંદર મારી જીએસટી નંબર છે. કેટલા હજારનું હશે આર્યું સાહેબ અમને તો કોઈ ખબર ના હોય. તમે ચેક લેવા તમને કીધું કે આટલા 1,000 લઈને આવજો ચેક? અમે તો મજૂરિયા લોકો, અમને ખબર ના હોય. એમને બિલમાં છે ને, બિલમાં લખેલું. બિલમાં લખેલું 65,000. હા તો 65,000નો આરો છે સાહેબ અમને ના ખબર. ચમ ના કરો તમે? કંપની ક્યાંથી નોકરી કામ કરવા વાળા અમને મજૂરિયા લોકોને ખબર ના હોય ને. ક્યાંથી નોકરી કરો તમે? કેટલા વર્ષથી નોકરી કરો તમે આ કંપનીમાં? સાહેબ આ કંપનીમાં લગભગ 5-6 મહિના જેવું થઈ ગયું. તમે એમ કે આટલા 1,000 તમે ચેક લઈને આવી શકો એમ? આ ચેક છે એમાં નંબર નથી, કંઈ નથી, એમને એમ. ના સાહેબ જીએસટી નંબર મારી બિલમાં સહી છે. જીએસટી નંબર છે પણ જીએસટી નું અંદર જીએસટી લગાડી લગાવી નહીં, લગાવી નહીં. કેટલા ટકા છે એ સાહેબ આપણને ખ્યાલ ટકાવારી લખવી પડે ને? એ વાત આજે પણ આપણને ખ્યાલ નહીં એને કઈ રીતના હોય. આ સાહેબે મને કીધું. કોણ છે તમારા અધિકારી? હા ભાઈ પીએસ એન્ટરપ્રાઇઝ વાળા. શું નામ છે? પ્રવીણભાઈ. આખું નામ મને ખબર નહીં. પ્રવીણભાઈ ધાનેરાના કોક્સી. ધાનેરાના છે. કેટલી સ્કૂલોમાં નાખવા આવી છે ડીસા તાલુકાને? ડીસા તાલુકાની 10 જેવી છે. 10 સ્કૂલ છે. ચી સ્કૂલ છે કોઈ ખ્યાલ તમને? આ રહી એક લટિયા કોક છે. એવી રીતના અલગ અલગ સ્કૂલો છે. બધી મને ખ્યાલ નહીં. કુલ બનાસકાંઠાની કેટલી? બનાસકાંઠામાં અમુક એવું ખબર કે સ્કૂલોમાં કોમ કરી અને અમુક જો કોઈ હોય કે જો ફિટ થયો કે જો હોય એવી નાના કહો મંજૂરી આખી ઉપર ટીમ કંઈક 167ની કે એવી કોક છે, એવું કોક છે 65ની 67ની, પણ આપણને ખ્યાલ નહીં બધું એમ. દામા ઠાકોરવાસની આ ઘટના જિલ્લા શિક્ષણાધિકારીની નિષ્ઠાની પરીક્ષા સમાન છે. શા માટે આ એજન્સી દ્વારા આટલું મોટું બિલ બનાવવામાં આવ્યું? શું આમાં કોઈ અધિકારીની સંડોવણી છે કે એજન્સી પર આશીર્વાદ? દામા ઠાકોરવાસ પ્રાથમિક શાળાની જાગૃતિના લીધે આ ઘટના બહાર આવી છે. જો આ શાળા જાગૃત ન હોત તો આ બિલને પણ ચૂકવણી થઈ ચૂકી હોત. ત્યારે આ એજન્સી દ્વારા જો સરકારના નાણાંને આમ ખોટી રીતે ચાવ કરવામાં આવતા હોય તો શિક્ષણ વિભાગ દ્વારા પણ આ બાબતની ઊંડી તપાસ કરવી જરૂરી છે. તો જ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે ફાળવવામાં આવતા નાણાંનો દુર્વ્યય થતો અટકાવી શકાય. આબુ રોડ રીકો પોલીસે રાજસ્થાનના માવલ નજીક નકલી પોલીસ બનીને 1 લાખ રૂપિયાનો તોડ કરનાર 4 ઇસમોના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર ઘટનામાં બનાસકાંઠાના 4 શખ્સો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી એકની અટકાયત કરવામાં આવી છે
અન્ય 3 ફરાર છે. પ્રાથમિક માહિતી અનુસાર બનાસકાંઠાના 3 મિત્રો રાજસ્થાનમાં પાર્ટી કરવા ગયા હતા. ત્યાં તેમનો જ એક મિત્ર નકલી પોલીસ સાથે મળીને તોડ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન હેઠળ ભોગ બનનાર 3 મિત્રોને સોનાનું બિસ્કિટ ડુપ્લિકેટ છે તેમ કહીને માવલ નજીક જંગલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મારવામાં આવી રહ્યો હતો અને 1 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ બનાવની જાણ ભોગ બનનારના સગાને થતા તેઓ તાત્કાલિક 1 લાખ રૂપિયા લઈને અસલી પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અસલી પોલીસને જોઈને નકલી પોલીસ બનેલા શખ્સોનો ભાંડો ફૂટી ગયો હતો. આબુ રોડ રીકો પોલીસે આ બનાવમાં નકલી પોલીસ બનેલા પાલનપુરના દિનેશ ગીરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે બનાસકાંઠાના મલાણા, આંત્રોલી અને પાલનપુરના અન્ય 3 નકલી પોલીસ બનેલા ઈસમો ફરાર થવામાં સફળ થયા છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે અને આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. થરાદ તાલુકાના રાહ ગામની સીમમાં આવેલી સરકારી હોસ્પિટલ જવાના રસ્તાની બાજુમાં સંજીવની દૂધના પાઉચનો મોટો જથ્થો ફેંકાયેલો મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. નાના ભૂલકાઓને પોષણ પૂરું પાડવા માટે સરકારી યોજના હેઠળ આપવામાં આવતા દૂધના જથ્થાને કોણે અને શા માટે ફેંકી દીધો તેવા અનેક સવાલો ઊભા થયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના જોઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન ઊભા થયા છે કે શું વાહન ચાલકે ડીઝલના પૈસા બચાવવા માટે આ દૂધનો જથ્થો ફેંકી દીધો હશે કે પછી જે તે આંગણવાડી કે શાળામાં આ દૂધ પહોંચાડવાનું હતું ત્યાંથી જ તેને ફેંકી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોના બાળકોને સંજીવની યોજના હેઠળ દૂધ પૂરું પાડવામાં આવે છે. ટેન્ડર મુજબના વાહનો દ્વારા આ દૂધના પાઉચ શાળા અને આંગણવાડી કેન્દ્રો પર પહોંચાડવામાં આવે છે. ત્યારે રાહ ગામમાં સરકારી હોસ્પિટલ તરફના રસ્તાની બાજુમાં અવાવરૂ જગ્યામાં આ દૂધનો જથ્થો ઠાલવી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક રાહદારીની નજર પડતા તેમણે આ દૂધના પાઉચના જથ્થાનો વિડીયો બનાવી વાયરલ કરી દીધો હતો. આ વિડીયો વાયરલ થતાં જ કેટલાક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આવા બેજવાબદાર વાહન ચાલક સામે ફિટકાર વરસાવી જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવી કાર્યવાહીની માંગ કરી હતી. સ્થાનિક લોકોની માંગ છે કે જવાબદાર તંત્ર આ બાબતે ઊંડી તપાસ કરે અને આ વાહન ચાલક તેમજ આ દૂધ જ્યાં પહોંચાડવાનું હતું તે સ્થળના જવાબદારો સામે કડક કાર્યવાહી કરે. ભૂતકાળમાં પણ થરાદ સાંચોર હાઈવે, જનતા હાઈસ્કૂલ પાછળના મેદાન અને નર્મદા નહેરના રસ્તે ચુડમેર ગામની સીમમાં પણ સંજીવની દૂધના તાજા પાઉચનો જથ્થો ફેંકાયાના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા છે. વારંવાર આવી ઘટનાઓ બનતા એવા પણ સવાલો ઊભા થયા છે કે સંજીવની દૂધના ટેન્ડર, જવાબદાર વાહન ચાલકો, શાળાના પ્રિન્સિપાલ અને આંગણવાડી કાર્યકરો વચ્ચે કોઈ સાઠગાંઠ તો નથી ને? દૂધ ન પહોંચ્યું હોય તો પણ તેનો વિરોધ કેમ નથી થતો? આ તમામ જવાબદારોની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ તેમજ મત વિસ્તારના લોકસેવકોને નોંધ લેવા અને તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરવામાં આવી છે, જેથી સરકારની યોજનાના નાણાંનો ગેરઉપયોગ અટકે અને તેનો સાચો લાભાર્થી સુધી પહોંચી શકે. ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે આજે તાલુકા કક્ષાની ભવ્ય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે રમતગમત પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભ અંતર્ગત આ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ડીસા તાલુકાની વિવિધ શાળાઓમાંથી આવેલા 700થી પણ વધુ રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારથી જ શાળાના સુંદર વાતાવરણમાં શરૂ થયેલી આ કબડ્ડી સ્પર્ધામાં બાળકોએ ખેલદિલીપૂર્વક પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના બાળકો રમતગમત વિશે જાણે અને તેમાં આગળ વધે તે છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાની પ્રતિભા બતાવે છે. આજની આ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિજેતા બનેલી 3 ટીમોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ વિજેતા ટીમો આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ડીસા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આયોજક મુકેશભાઈ માળીએ આ સ્પર્ધાના સફળ આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ આવા આયોજનોથી મળતા અનુભવો અને પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારની સ્પર્ધાઓથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસની સાથે રમતગમત પ્રત્યે રુચિ પણ વધે છે. ડીસા તાલુકાની કબડ્ડી સ્પર્ધા સરસ્વતી નાની આકોલ ખાતે યોજાઈ રહી છે. આ રમતની અંદર ડીસા તાલુકા બાળ સંતોષના કન્વીનર રાણાભાઈ માળી તેમજ ખેલ મહાકુંભના કન્વીનર વસ્તાભાઈ પટેલ તેમજ આખા ડીસા તાલુકામાં આવનાર તમામ વ્યાયામ ટીચરો
ગઈકાલે ડીસા તાલુકાનો વોલીબોલ સ્પર્ધા યોજાઈ ગઈ. તેમાં 490 ખેલાડી ભાઈ બહેનો ભાગ લીધો ઉત્સાહભેર અને સારું એવું ઝળહળતું પરિણામ પણ આવ્યું. આજે કબડ્ડીની જે સ્પર્ધા છે એમાં 750 ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો છે. 62 જેવી ટીમોએ. આ ખેલાડી ભાઈ બહેનો આગળ જિલ્લામાં ડીસા તાલુકાનું અને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરશે. આવતીકાલે ડીસા તાલુકાની ખોખોની સ્પર્ધા માલગઢ મુકામે યોજાશે. એમાં પણ ખેલાડી ભાઈ બહેનો હાજર રહેશે અને સારો એવો માહોલ દર્શાવશે. આજે તમે જોઈ રહ્યા છો કે ચારે બાજુ ખેલાડીઓની મોટી હારમાળા જોવા મળે છે. આ યુવાધન આજે જે રમી રહ્યો છે એ આવતીકાલે દેશનું મોટું ભવિષ્ય છે. અને જે શાળાકીય રમતો છે એ શાળાકીય રમતોત્સવની અંદર દરેક ખેલાડી પોતાનો ઉત્સાહભેર ભાગ લે છે. એમાં જરૂર તો મેદાનોની અને સાધનોની અને શિક્ષકોની કોચિસ અને પંચોની પડતી હોય છે. ડીસા તાલુકો એવો છે કે આખું ડીસા તાલુકામાં વ્યાયામ મંડળ ચાલી રહ્યું છે. એના થકી સ્પર્ધાઓને માત આપી રહ્યા છીએ અને સારું એવું ઝળહળતું પરિણામ પણ લાવી રહ્યા છીએ. આજે સરસ્વતી હાઈસ્કૂલની અંદર જે સ્પર્ધા યોજાઈ રહી છે એમાં વસ્તાભાઈ અને એમની ટીમ બહુ જ વધારે મહેનત કરીને સ્પર્ધાને સફળ બનાવી રહ્યા છે. ગઈકાલે વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા. એમને સંસ્થાએ સ્વખર્ચે પાણીનો નિકાલ કર્યો અને ગઈકાલે વોલીબોલની સારી સ્પર્ધા કરી હતી. ને આમ જોવા જઈએ વાતાવરણ પણ સારું છે. કુદરતમાં આજે સાથ આપે છે. વરસાદને વિરામ આપ્યો છે એવું લાગી રહ્યું છે. અને સ્પર્ધામાં ખેલાડીઓ ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સાથે ટીમ મેનેજર પણ સાથે ઉત્સાહ છે. વસ્તાપી તરફથી વિદ્યાર્થીઓ અને આવનાર પંચ મિત્રોનો ચાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને જે સિલેક્શન કમિટીને અમારી જે લવાજમ કમિટી છે બિલકુલ અમે વિદ્યાર્થી ના મળી રહે એવું આયોજન કરતા હોઈએ છીએ. અને ડીસા તાલુકાની સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે. એ બધું જ આયોજનનું શેર અમારા બનાસકાંઠા વ્યાયામ મંડળ અને બનાસકાંઠા જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ પટેલ અને સિનિયર કોચ કમલાપાલ સર અને થકી જાય છે. ડીપીઓ અને ડીડીઓ સાહેબનો પણ આટલો જ આભારી છું. આવો ઉત્સાહ અમને મળતો રહે અને ડીસા તાલુકાનું નામ આગળ વધતું રહે એવી શુભકામના. આજે સરસ્વતી સ્કૂલમાં કબડ્ડીની સ્પર્ધા યોજવામાં આવી હતી. તે ખૂબ જ સરસ રીતે યોજવામાં આવી હતી અને અમારી ટીમ જીતી ગઈ છે. અને અમારી ટીમ સેમિફાઇનલમાં હાલ રમી રહી છે અને તે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સારું પ્રતિનિધિત્વ કરશે તેવી અમને આશા છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિજયેશ્વર મહાદેવ મંદિરની સ્થાપનાના બીજા વર્ષે પાર્થેશ્વર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે શ્રાવણ સુદ પંચમીને લઈ યજ્ઞ અને પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રી કિરણભાઈ મહારાજના કંઠેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજમાનોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી અને ત્યારબાદ શ્રાવણ માસને ફળાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન, કર્મચારી, વેપારીઓ, હમાલ સહિત મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત ડીસા માર્કેટયાર્ડના વેપારીઓ અને કર્મચારીઓ દ્વારા ગૌશાળા માટે એક ડાલું ભરીને ઘાસચારાનું પણ દાન કરવામાં આવ્યું હતું. આપ સૌને જણાવતો આનંદ થાય છે કે ડીસા એપીએમસી માર્કેટયાર્ડની અંદર પ્રાંગણમાં ભગવાન બિરાજમાન વિજયેશ્વર મહાદેવને આજે પ્રતિષ્ઠા થયા અને 2 વર્ષ પરિપૂર્ણ થયા છે. અને તૃતીયા વર્ષ એટલે કે ત્રીજા વર્ષની અંદર જ્યારે જવા જઈ રહ્યા છીએ ત્યારે પરમાત્માના મહોત્સવ નિમિત્તે, પાટોત્સવ યજ્ઞ નિમિત્તે પાર્થેશ્વર શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ડીસા એપીએમસીના માર્કેટયાર્ડના તમામ ભક્તો, અમારા તમામ શિવ ભક્તોના સાથ અને સહકારથી આયોજન સંપન્ન બની રહ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વાગર્થાવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તય જગતા પિતરો વંદે પાર્વતી પ્રાણ પરમેશ્વર. ભગવાન ભોળોનાથ છે, જગતનો પ્રાણ છે, પરમ સિદ્ધો પણ જેને સેવે છે એ યોગેશ્વર, એ ભગવાન ભોળિયોનાથનું આજે સરસ મજાનું બ્રાહ્મણો સાથે રુદ્રીપાઠ સાથે ભગવાનનું શિવ રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે. હું કે શાસ્ત્રી, કિરણ મહારાજ અને સમસ્ત મારા ભક્તોની સાથે મળીને મેં આ ઉત્સવને દિવ્ય અને ભવ્ય બનાવી રહ્યા છીએ. અમારા તમામ માર્કેટના ચેરમેનશ્રી હોય, વાઇસ ચેરમેનશ્રી હોય, એવમ ડિરેક્ટરશ્રી હોય, તમામ અમારા માર્કેટના વેપારી બંધુઓ હોય કે તોલાલ ભાઈઓ હોય કે તમામ નાનામાં નાનો ભક્તગણ હોય, એ તમામ ભક્તોનો એક જ આશય છે કે આ પ્રસંગથી આવનારા સમયમાં આદિ વ્યાધિની ઉપાધિ
આ જગત ઉપરથી આ બનાસકાંઠાવાસીઓના ઉપરથી હરે, દરેકનું જીવન સુખાકારી રહે, દરેકનું જીવન મંગલકારી રહે અને દરેકની મનોકામનાઓ ભગવાન વિજયેશ્વર મહાદેવ, જેનું નામ જ છે વિજયથી વિજયેશ્વર મહાદેવ, જે વિજય અપાવે છે, એવા વિજયેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ પ્રસંગ અમે કરવા જઈ રહ્યા છીએ. બીજો એક પ્રસંગોપાત છે, ગાવો મેં અગ્રદ સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠદઃ. અમારા તમામ વેપારી બંધુઓ ભેગા થઈ આજના પ્રસંગ નિમિત્તે ગૌશાળામાં પણ 1 ટ્રક ભરીને ઘાસ ગૌ માતાને આજે દાન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા પ્રસંગો. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરામાં 32 કરોડના ખર્ચે તૈયાર થયેલી રેલ નદીની ધસી પડી દિવાલ, શું ભ્રષ્ટાચારના પૂરથી ફરી ડૂબશે શહેર? બનાસકાંઠામાં ખેડૂતોને બેવડો માર, અકાળે વરસાદે ઉનાળો અને ચોમાસું મગફળીના ભાગને ધોઈ નાખતા ખેડૂતો થયા બેહાલ. અને વીકે ન્યૂઝ ચેનલ પર કરો 1200 વર્ષ પ્રાચીન મહાદેવના દર્શન. શ્રાવણ માસમાં ભક્તિનો ઉમટે છે મહાસાગર, ચમત્કારિક ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધા. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા શહેર પર ફરી એકવાર પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે. વર્ષ 2017માં પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણી દ્વારા 32 કરોડના ખર્ચે ધાનેરાથી રામપુરા મોટા ગામ સુધી મંજૂર કરાયેલી અને પૂર્ણ થયેલી રેલ નદીની પ્રોટેક્શન દિવાલ સામાન્ય વરસાદમાં જ રેલ નદીમાં પાણી આવતા તૂટવા માંડી છે. આ ઘટનાને પગલે દિવાલના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વર્ષ 2015 અને 2017માં આવેલી ભયાવહ પૂર હોનારતને કારણે ધાનેરા શહેરમાં રેલ નદીના પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. આ સમસ્યાના કાયમી નિવારણ માટે ગુજરાત સરકારે 32 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા અને સિંચાઈ વિભાગ દ્વારા રેલ નદીમાંથી માટી બહાર કાઢી પથ્થરની પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી. આ દિવાલનો મુખ્ય ઉદ્દેશ્ય ધાનેરા શહેરને ભવિષ્યમાં આવા પૂરથી બચાવવાનો હતો. જોકે ચાલુ વર્ષે સ્થાનિક વરસાદના કારણે રેલ નદીમાં સામાન્ય પાણી આવતા જ આ કરોડોના ખર્ચે બનેલી પ્રોટેક્શન દિવાલ તૂટીને નીચે પડી રહી છે. આ બનાવથી ધાનેરાના શહેરીજનોમાં ચિંતા અને રોષ વ્યાપ્યો છે. સ્થાનિક ખેડૂતો અને નાગરિકોનો આક્ષેપ છે કે પ્રોટેક્શન દિવાલના બાંધકામમાં ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવ્યા છે અને આયોજન વિના દિવાલ બનાવવામાં આવી છે. સ્થાનિક ખેડૂત ભમરસિંહ રાજપૂત અને મનસાજીએ જણાવ્યું હતું કે સ્થાનિક વરસાદના પાણીમાં જ દિવાલ તૂટી ગઈ છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. રેલ નદી નજીક આવેલા ખેતરો અને ધાનેરા શહેરીજનો ચોમાસાની ઋતુ દરમિયાન ભય સાથે સમય વિતાવે છે. 32 કરોડના ખર્ચ છતાં પણ દિવાલ તૂટતા આ રકમમાં પણ ગેરરીતિ થઈ હોવાની હકીકત સામે આવી રહી છે. આપણે તમે ભાઈ કેમેરાના માધ્યમથી જોઈ શકો છો કે 2017ની અંદર જે ભયંકર પૂર આવ્યું હતું એની અંદર ગામની અંદર મોટી અનાવૃષ્ટિ થઈ હતી. એના પછી પહેલી જ વાર પાણી આવ્યું હતું. એમાં નોર્મલ પાણી આવ્યું હતું, ઉપરવાસથી પાણી નહોતું એટલું. એના પાણીમાં નોર્મલ પાણીમાં અમારી હૈયાતમાં અમે અહીંયા બધા ઊભા હતા આજુબાજુવાળા ખેતરોવાળા, કારણ કે 17નો ભય અમને હતો જ પાણીનો. નોર્મલ પાણીમાં 1.5 કલાકમાં એ બધું ધરાશય થઈ ગયું હતું. હવે કોમની સુરક્ષા માટે સરકારે એટલો જો ખર્ચો કર્યો હોય તો પછી ખર્ચાની એ બાબતે સરકારે પણ ધ્યાન દોરવું જોઈએ. અને આનાથી જો 17 જેવું પાણી આવ્યું હોત તો એનાથી મોટી અનાવૃષ્ટિ થવાની સંભાવના હતી. અને કામ જે તમે જોયું હોય તો લગભગ પાયા વિહોણું કામ છે બધું. પાયો જમીનથી લીધો જ નથી, પોલ કોમ કરેલું છે, એટલે પાયા વિહોણું કોમ જ છે. એટલે સરકારે તંત્રએ ખૂબ જિલ્લા હોય, ભલે તાલુકા હોય કે ભલે ગુજરાત સરકાર હોય, એને ધ્યાન દોરવું જોઈએ. અને એના બાબતમાં જે કોન્ટ્રાક્ટર હોય એના બાબતમાં પણ એક્શન લેવાની જરૂર છે. પાણીનો પૂર આવ્યો હતો, ધાનેરામાં હાનિકારક નુકસાન થયું હતું અને સરકારે સેફ્ટિંગ કરીને પાળ બાંધી, પણ પાળ તો ઓછા પાણીથી તૂટી ગઈ. એની સરકારી પગલાં લે. હા, શું થાય કદાચ તૂટી જાય પાણી? તૂટી જાય તો બજારમાં પાણી આવે. હા, બજાર ડૂબી જાય. 17-15 પાણીનો કઈ બાજુથી નીકળ્યું હતું? આ બધું આ પાળતી વેન નીકળ્યું હતું. હા, કેટલું પાણી આવીને કેમ નથી હોય? અરે ફૂલ પાણી આવ્યું હતું અને અમે તો નોર્મલ આવ્યો હોય. હા, તો એ પાળ તૂટી ગઈ. હા, નદીના પાણીનું વહેણ પ્રોટેક્શન દિવાલ નજીકથી આગળ વધે છે અને પાયો મજબૂત ન હોવાના કારણે પથ્થરો જમીન તરફ પડી રહ્યા છે. સ્થાનિક આગેવાન હરિસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જો રાજસ્થાન તરફથી રેલ નદીમાં મોટા પ્રમાણમાં પાણીનું વહેણ આવે તો ધાનેરા શહેરમાં ફરી પૂર આવી શકે છે, જેનાથી શહેરનો વેપાર બરબાદ થઈ શકે છે. તેમણે જિલ્લા તંત્રને આ મામલે તાત્કાલિક તપાસ કરાવી ધાનેરાના હિતમાં પ્રોટેક્શન દિવાલનું મજબૂત સમારકામ કરાવવાની માંગ કરી છે. આ ઘટના સરકારની મોટી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઊભા કરે છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં ભરવા અનિવાર્ય બન્યું છે, જેથી ધાનેરાના નાગરિકો સુરક્ષિત રહી શકે. જે ધાનેરા 2015 ને 17નું જે પૂર આવ્યું, પૂરનું જે જ્યારે ગામમાં પાણી પડ્યું હતું, ગામમાં જ્યારે નુકસાન થયું હતું ગામનું, જ્યારે આ જે 2017માં જે હોય રૂપાણી સાહેબ અહીંયા ધાનેરા આવ્યા હતા, તો એમને જોયું કે ભાઈ ગામમાં પાણી ક્યાંથી પડે છે. ગામમાં પાણી નદીના કોઠાથી, નદીના કાંઠાથી આખા ગામમાં જ પાણી વળે છે.
અને એમાં હું પક્ષાપક્ષીની વાત નથી કરતો કે મતલબ પક્ષાપક્ષી એક સાઈડ રાખીને વાત કરીએ છીએ કે અમારો આખો પરિવાર અહીંયા રહે છે અને અમારા બધા ખેતર અહીંયા આવ્યા છે અને બધા અમારા બધી કોમના બધા ખેતર અહીંયા આવ્યા છે. હવે અહીંયા થઈને પાણી પડતું તો એમને સેફ્ટી દિવાલ બનાવી તો સેફ્ટી દિવાલ તો પહેલાં પાણી હજુ તો લોકલ પાણી વળાનું એવું જ પાણી એમાં સેફ્ટી દિવાલ તૂટી જતી તો પૂર આવશે તો ત્યારે શું થશે? તો આ કરોડો રૂપિયા અમે ગાળ્યા એનું શું? તો એના આવા મોટો ભ્રષ્ટાચાર થયો છે અને એને કોન્ટ્રાક્ટ ઉપર એને સરકારની એક્શન લેવી જોઈએ અને આ એનો કે મતલબ કે ફરીથી એનું રીસર્વે થાય ને ફરીથી એનું કામ થવું જોઈએ એવું મારી માગ છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન જિલ્લાને અડીને આવેલો છે અને તેના લીધે જ રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરામાં બિરાજમાન રામદેવ પીર પ્રત્યે બનાસકાંઠા જિલ્લાના લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે. દર વર્ષે શ્રાવણ માસની શરૂઆત સાથે જ રામદેવરાની પદયાત્રાએ નીકળતા હોય છે. ત્યારે ડીસા નજીક આવેલા આસડા નજીક રણુજા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પનું ઉદ્ઘાટન પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માનવતાના ઉત્કૃષ્ટ કાર્યરૂપે આજે થરાદ એસટી ડેપો ખાતે એક વિશાળ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના માર્ગદર્શન હેઠળ અને બનાસકાંઠા જિલ્લાના અધિકારી કિરીટભાઈ ચૌધરીની દેખરેખ હેઠળ આ નવતર સેવા કેમ્પ યોજાયો હતો. બનાસકાંઠા વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ, પાલનપુર અને અંબાજી ડેપોના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પમાં વિવિધ ડેપોના મેનેજરો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 100થી વધુ વ્યક્તિઓએ રક્તદાન કરીને ઉદ્દત માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. આ રક્તદાન કેમ્પનું મુખ્ય લક્ષ્ય કેન્સરગ્રસ્ત દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકો અને મહિલાઓને સમયસર જીવદાયી રક્ત ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક યુનિટ રક્ત 3 જુદી જુદી જિંદગીઓ બચાવી શકે છે. આ કાર્યક્રમની સફળતા પાછળ સહયોગ આપનાર તમામ રક્તદાતાઓ અને સંસ્થાઓનો આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી અને ત્રણેય સંગઠનો દ્વારા આયોજિત આ કેમ્પમાં 40થી વધુ એસટી કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. જેમાં મનુભાઈ જોશી, દિનેશભાઈ ચૌધરી, રાણાજી રાજપૂત, ભાવેશ પ્રજાપતિ, રાજુભાઈ જોશી, રણજીતસિંહ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેટલાક મુસાફરોએ પણ આ પવિત્ર કાર્યમાં જોડાઈને રક્તદાન કર્યું હતું. દિનેશ પટેલ જેવા અગ્રણીઓએ પણ આ પહેલને બિરદાવી હતી, જે દર્શાવે છે કે આ નિસ્વાર્થ સહયોગ માનવતા માટે એક નવી શરૂઆત સમાન સાબિત થયો છે. સનાતન હિન્દુ ધર્મ અર્વાચીન યુગમાં પડતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક ધર્મમાં રહેલા છે. આ સનાતન હિન્દુ ધર્મની જનજાગૃતિ માટે શ્રદ્ધાળુઓ અવનવા માર્ગ પર યાત્રાએ નીકળ્યા છે. આ સનાતન હિન્દુ ધર્મના પ્રચાર પ્રસારના ઉદ્દેશ્ય સાથે સેવા પરમો ધર્મ માનનાર અને હંમેશા ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક આર્થિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ માટે હંમેશા તત્પર રહે છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મગફળીનો પાક નથી મળ્યો. ઉનાળુ મગફળીમાં વહેલા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું છે. તો ચોમાસુ મગફળીમાં વાવેતર બાદ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો પાયમાલ બની ગયા છે. તો આવો જોઈએ બનાસકાંઠા જિલ્લામાં મગફળી ખેડૂતોને કેટલી ફળી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે, જેથી આ જિલ્લાનું અર્થતંત્ર પણ ખેતી પર નિર્ભર છે. સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરતા ખેડૂતો વર્ષમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 સિઝનમાં વાવેતર કરતા હોય છે. પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો ખેડૂતોને શિયાળાની ઋતુને બાદ કરતા ઉનાળુ અને ચોમાસું વાવેતરમાં મોટું નુકસાન સહન કરવાની નોબત આવી છે અને તેનું કારણ છે હવામાન. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં ખેડૂતોએ મગફળી અને બાજરીનું વાવેતર કર્યું હતું. પરંતુ આ વર્ષે ચોમાસું વહેલું આવી જતા મોટાભાગના ખેડૂતોનો તૈયાર થયેલા પાક પર પણ પાણી ફરી વળતા ઉત્પાદન પર તેની અસર સર્જાઈ છે. કારણ કે સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાનું આગમન 20 જૂન પછી થતું હોય છે અને ખેડૂતો પણ 20 જૂનના આધારે ઉનાળુ વાવેતરની લણણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે 13 જૂનના વરસાદનું આગમન થતાં ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યું હતું અને તેના લીધે ખેડૂતોને ઉનાળુ સિઝનમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉનાળુ સિઝનમાં મગફળીમાં જે નુકસાન થયું છે તેના આંકડા ખેતીવાડી બજારમાં પણ ઉડીને આંખે વળગી રહ્યા છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગત વર્ષે આ સમયગાળા દરમિયાન મગફળીની લગભગ 9 લાખ બોરીની આવક નોંધાઈ હતી, જે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 4 લાખની આસપાસ નોંધાઈ છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં 5 લાખ બોરી ઓછી હોવાનું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી જણાવી રહ્યા છે. ડીસા માર્કેટયાર્ડમાં હાલમાં ઉનાળુ મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે.
ઉનાળુ મગફળીની વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 3844 હેક્ટરની અંદર વાવેતર થયેલ હતું અને ડીસા તાલુકામાં 1530 હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું. આવકની વાત કરવામાં તો ગત વર્ષે ઉનાળુ સિઝન દરમિયાન ડીસા માર્કેટયાર્ડમાં 9,73,831 બોરીની મગફળીની આવક થયેલી હતી અને ભાવ 963 રૂપિયાથી 1232 રૂપિયા સુધીના નોંધાયેલા હતા. એવરેજ ભાવ 1141 રૂપિયા સુધીના નોંધાયેલા હતા. ચાલુ વર્ષની મગફળીની આવકની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે આજની સ્થિતિએ ડીસા માર્કેટયાર્ડમાં 4,58,878 બોરીની આવક થયેલ છે અને ભાવ 550 રૂપિયાથી 861 રૂપિયા સુધીના નોંધાયેલ છે. ગત વર્ષની સરખામણી આજના દિવસે માર્કેટયાર્ડની અંદર 5,01,341 બોરીનો ઘટાડો થયેલ છે, જ્યારે ભાવ પ્રતિ 20 કિલોના 280 રૂપિયાનો ઘટાડો થયેલ છે. ઘટાડો છે મગફળીનું વાવેતર પૂરતા પ્રમાણમાં થયેલ હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પોતાનો જે પાક હતો એ લઈ ન શક્યા અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો, લગભગ 50% ઉપર નિષ્ફળ ગયેલ છે, જેના કારણે ખેડૂતોને પણ પારાવાર નુકસાન છે, માર્કેટયાર્ડને પણ પારાવાર નુકસાન છે. લગભગ 5 લાખ બોરીની આવક ગત વર્ષની સરખામણી આજની સ્થિતિએ ઘટેલા જોવા મળેલ છે. આ તો વાત થઈ ઉનાળુ પાકની, પરંતુ ચોમાસું વાવેતરમાં તો સ્થિતિ ઉનાળા કરતાં પણ ખરાબ છે, કારણ કે ખેડૂતોએ જૂન મહિનામાં ચોમાસું વાવેતર કર્યા બાદ થયેલા વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણી ખૂબ જ વધારે હોવાના લીધે લાંબા સમય સુધી ખેતરમાં રહેતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલું વાવેતર નિષ્ફળ થઈ ગયું છે અને અધૂરામાં પૂરું ચોમાસું વાવેતરનો સમય પણ વીતી ચૂક્યો હોવાના લીધે ખેડૂતો હવે ચોમાસું વાવેતર કરી શકે તેવી સ્થિતિમાં જ નથી. કારણ કે જો હવે ખેડૂતો ચોમાસાનું વાવેતર કરે તો તેની અસર શિયાળુ વાવેતર પર થાય અને જેથી ખેડૂતો મહત્વના માનવામાં આવતા શિયાળુ વાવેતરને લઈ ચોમાસામાં ખેતરમાં વાવેતર કરવાનું ટાળી રહ્યા છે. ખેડૂતોની આ દશાને લઈ વેપારીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે, કારણ કે આ વર્ષે ખેતીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેની અસર અર્થતંત્ર પર થશે. હા, આ વખતે ઉનાળુ મગફળીનું વાવેતર મોસ્ટ ઓફલી સારા પ્રમાણમાં થયેલું હતું, પણ આ વખતે જે ચોમાસું છે એ પ્રી મોન્સૂન અને અલ નિનોની અસરોના કારણે વહેલું આવી જતાં જે કાયદેસર ચોમાસું આપણે 21 જૂને આવવું જોઈએ એ વહેલું આવતા ખેડૂતોની મગફળી જમીનની અંદર ઉપાડેલી પડી હતી અને ઘણી જમીનની અંદર પણ હતી. આના કારણે વરસાદી મોસમના કારણે મગફળીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ, મગફળી મોટા પ્રમાણમાં ડેમેજ થયેલી છે. એના કારણે ખેડૂતોને આનું મોટું નુકસાન થયેલું છે. મગફળીની સાથે સાથે વેપાર કરતા અને ઉદ્યોગો કરતા તમામ વેપારીઓમાં પણ આર્થિક મંદી જોવા મળે છે. 2024ની ઉનાળુ સિઝનમાં જે ભાવો 1150થી 1350ના હતા એ આ વખતે મગફળીમાં મોટા પ્રમાણમાં બગાડ થતાં, ક્વોલિટી ડેમેજ થતાં 700થી 900માં જ વેપાર થાય છે. એના કારણે ખેડૂતોની કમર તૂટી, સાથે સાથે ખેડૂતોના આર્થિક આવકમાં મોટો મંદીનો બોજ પડેલો છે. સાથે સાથે આ વખતે વધુ પડતા વરસાદના કારણે દિવાળી સિઝન જે ચોમાસું સિઝન આવે છે એમાં પણ વાવેતર લેટ છે. મારા અંદાજ પ્રમાણે 60થી 65% જ વાવેતર છે. એટલે દિવાળી સિઝનમાં લગભગ જે મગફળી ડીસા યાર્ડમાં 25થી 30 લાખ બોરી આવે છે એ આ વખતે મારા અંદાજ પ્રમાણે 17થી 18 લાખ બોરી જ કદાચ આવશે અને ઓલ ઓવર બનાસકાંઠાની 1,20,00,000 આવનારી મગફળી આ વખતે મારા અંદાજ પ્રમાણે 70થી 75 લાખ જ બોરી આવશે. એ પણ એક ખેડૂતોને મોટો લોસ છે. આપણે પ્રાર્થના કરીએ પરમાત્માને કે હવે અહીંથી વરસાદ રોકી જાય તો પણ જે કંઈ છે એ સિઝન સારી થાય અને મગફળીને તડકાની હાલ જરૂર છે, એટલે મગફળીનો જે નવો ઊભો પાક છે એ પણ સારો થાય. આ સાથે ત્યારબાદની વાત કરીએ ચોમાસું વાવેતરની, તો ઉનાળુ સિઝનમાં નુકસાનની થાપ ખાઈ ચૂકેલા ખેડૂતોને ચોમાસું વાવેતરમાં પણ કુદરતનો માર પડ્યો છે. ચોમાસું વાવેતર કર્યા બાદ થયેલા ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના લીધે ખેડૂતો માટે ચોમાસું સિઝન પણ નિષ્ફળ સાબિત થઈ છે. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદ ખુશહાલી ઓછી અને તબાહી વધુ લઈને આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું વીકી ન્યૂઝ ચેનલ પર કરો 1200 વર્ષ પ્રાચીન મહાદેવના દર્શન. શ્રાવણ માસમાં ભક્તિનો ઉમટે છે મહાસાગર, ચમત્કારિક ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધા. તો જોતા રહો વીકી ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે.
બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપના ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના પાડણ ગામમાં આવેલું 1200 વર્ષ જૂનું અને ઐતિહાસિક મુણેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોથી ઉભરાઈ ગયું હતું. શિવ ભક્તો સવારથી જ ભોલેનાથના દર્શન અને પૂજા કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રાચીન શિવ મંદિરનો ઇતિહાસ પાટણના સોલંકી વંશના સ્થાપક રાજા મૂળરાજ સોલંકી સાથે ગાઢ રીતે જોડાયેલો છે. એવી માન્યતા છે કે રાજા મૂળરાજ કચ્છના શક્તિશાળી રાજા અલ્લારખા સામે યુદ્ધમાં વારંવાર હારતા હતા. એક ઋષિમુનિની સલાહ પર તેમણે એક અપૂજિત શિવલિંગની શોધ કરાવી. પાડણ ગામમાં એક ગાય ચોક્કસ જગ્યાએ દૂધ વહાવતી હોવાનું જોવા મળ્યું અને તે જગ્યાએ ખોદકામ કરતા એક વિશાળ શિવલિંગ પ્રગટ થયું. રાજા મૂળરાજે આ ચમત્કારિક શિવલિંગની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી અને ત્યારબાદ અલારખા પર ચડાઈ કરી વિજય મેળવ્યો. આ વિજયની ખુશીમાં તેમણે જ્યાંથી શિવલિંગ પ્રાપ્ત થયું હતું ત્યાં આ ભવ્ય મુણેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું. પાડળ ગામનું નામ સાથે એવી પણ માન્યતા છે કે વિધર્મીઓના આક્રમણ સમયે મહાદેવે પાડાનું રૂપ ધારણ કરી સૈનિકોને ભગાડી મંદિરની ગરિમા જાળવી હતી, જેથી ગામનું નામ પાડણ પડ્યું. મુણેશ્વર મહાદેવ મંદિર આજે પણ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. શ્રદ્ધાળુઓ માને છે કે અહીં દર્શન કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. જ્યાં ગાયે દૂધ વહાવ્યું હતું તે જગ્યાએ બીજું એક મંદિર દુધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. મંદિરની દિવાલ પર એક શિલાલેખ આવેલો છે, જેનો ઇતિહાસ સંશોધકો દ્વારા હજી ઉકેલાયો નથી. થરાદના મગનભાઈ નાઈ છેલ્લા 12 વર્ષથી આખો શ્રાવણ માસ ઉપવાસ અને મૌન વ્રત રાખી મુણેશ્વર મહાદેવના મંદિરે શિવની આરાધના કરી રહ્યા છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને શિવરાત્રિના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે. મુળેશ્વર ટ્રસ્ટ દ્વારા ચા, પાણી અને જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને પણ દર્શન કરવા આવે છે. તેમણે ઉમેર્યું કે ભોળિયોનાથ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. વર્ષો પહેલું અહીં હડંબા વન હતું અને અહીંયા રાલો ગણને ભાઈને સિદ્ધરાજને યુદ્ધ હતો મૂળરાજ સોલંકીને. એ વખતમાં કાયમી હાર આવતી મૂળરાજ સોલંકીની,
એટલે કે કોઈ સિંહ એવા મળી જાય તો તમારી જીત થાય પૂછીએ. એટલે અહીંયા સ્વયંભૂ સિંહ મળ્યા. અહીં ગાય એક આવતી કોરેટીની, એ ગાયનું દૂધ ઓસલામાંથી વરસી જતું. એટલે ખોળ કરી એટલે અહીંયાથી શિવલિંગ નીકળ્યો. અને પછી મૂળરાજ સોલંકી આ મંદિર બંધાયું. એના પછી પ્રાચીન મંદિર છે, વર્ષો જૂનું, 1200 લગભગ 65-70 વર્ષ થયા. અત્યારે મુંબઈથી જે વસ્તી આવે છે, ત્યારે શ્રાવણના સોમવાર મેળો ભરાય છે, શિવરાત્રીનો મહામેળો હોય છે અને કાયમી ભક્તોની ભીડ રહેશે. મોળેશ્વર મહાદેવ પાટણ ગામ પાસે આવેલું છે. મોળેશ્વર મહાદેવ આશરે 1250 વર્ષ પુરાણું છે. અહીં આગળ મૂળરાજ સોલંકી પાટણના જે રાજવી થઈ ગયા, એમને આ મોળેશ્વર મહાદેવની સ્થાપના કરેલી. એમને એક રાજા સામે વારંવાર જીત ન થતી. મા ભગવતીને પ્રાર્થના કરી કે જગદંબા, તારો આવો પરમ ઉપાસક છું અને મારે કેમ જીત થતી નથી. માએ ભગવતીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તું અપુત શિવની પૂજા કરી અને અહીં આગળ રાજા ઉપર ચડાઈ કરીશ તો તારી જીત થશે. અને એ મૂળરાજ સોલંકી પછી અહીં આગળ એમને એક ચમત્કાર થયો અને બાજુમાં દુધેશ્વર મહાદેવનું મંદિર છે. એ દુધેશ્વર મહાદેવની અંદર એક ગાય આવતી. એ ગાયનું દૂધ ઓટોમેટિક ત્યાં આગળ ઝરી જતું શિવલિંગ ઉપર. અને મૂળરાજ સોલંકીને ખબર પડી કે આ જગ્યાએ શિવલિંગ નીકળ્યું છે. તો એ શિવલિંગ ઉપર પછી મૂળરાજ સોલંકીએ રાજાએ અભિષેક કર્યો. કેટલાય દૂધથી મહાઅભિષેક કરી અને પછી રાજા ઉપર ચડાઈ કરી. એટલે એમની જીત થઈ અને એમની વિજયના ઉત્સવમાં પછી એમને આગળ આ મોળેશ્વર મહાદેવની સ્થાપના કરી. મૂળરાજ ઉપરથી દાદાનું નામ મોળેશ્વર પડ્યું છે. મૂળ નક્ષત્રમાં એ રાજાનો જન્મ થયેલો હતો. રાજ એમના પિતાનું નામ હતું એટલે મૂળરાજ નામ પડ્યું. અને એ મૂળરાજ રાજાએ જે સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી, એમના ઉપરથી મોળેશ્વર મહાદેવનું નામ પડ્યું. મુકેશ કુમાર ધોળાલાલ દવે શાસ્ત્રી અહીંયા આગળ અમે આ મોળેશ્વર દાદાની પૂજા કરીએ, પૂજારી તરીકે છીએ. અનેક ભક્તો અહીંયા આગળ આવે છે આ સ્થાનની અંદર દર્શન કરવા માટે. બહુ ચમત્કારી અને બહુ પ્રાચીન મંદિર છે. અને એવું કહેવાય છે કેટલાય ભક્તોની આગળ મનોકામના દાદાએ પૂર્ણ કરેલી છે. આ મોળેશ્વર મહાદેવ દાદાનું દિવ્ય અને ભવ્ય સ્થાન છે. બોલો મોળેશ્વર મહાદેવ. પાટણ ઉપર ઈસવીસન 942માં મૂળરાજ સોલંકી ગાદીએ બેઠા. બરાબર, તેમને અપૂજ મહાદેવની જરૂર હતી. તે વખતે એમ કહે છે કે તલાવ હતું, આજુબાજુ ગામ હતા. બાજુના ગામમાંથી ગાયો ચરવા આવતી અને ગાય આ શિવલિંગ ઉપર દૂધ વરસાવતી. એટલે જે ધણી હતો ગાયનો, તેને થયું કે આ ગોવાળ છે, મારી ગાય દોઈ લે છે. પણ એ ધણી રૂબરૂ આવ્યો. એણે પછી જોયું તો ગાય એ જગ્યાએ દૂધ વરાવતી હતી. અને એ આજુબાજુ જોયું તો એમાંથી આપણે આ પહેલું લિંગ છે ને દુધેશ્વર, એ લિંગ મળી આવ્યું. અને પછી મૂળરાજ સોલંકીએ આ મોટું મંદિર બંધાયું. બરાબર, અત્યારે આ 5-6 ગામનો આખો વહીવટ ચાલે છે. નેસડા, ગોલા, પાટણ, રણોસર, ભરવડા, મેઘપુરા. બરાબર, અને આ બધા ટ્રસ્ટીઓ છે. પછી દાનેશ્વરીઓ છે. અને આ જગ્યાએ દર વખતે ભોજન રખાય છે. ભોજન સમય માટેની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા. દૂર દૂરથી બધા લોકો દર્શન કરવા આવે છે અને ચાલતા પણ આવે છે. એટલે શિવ ઉપર મોટી શ્રદ્ધા છે. અને અથાનાભાઈ છે, જામાભાઈ છે, બીજા ટ્રસ્ટીઓ બહુ દાનેશ્વરી છે અને સારું કાર્ય કરે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસાની પ્રાથમિક શાળામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ. અંદાજિત 8,000ના આરો પ્લાન્ટનું 65,000નું પધરાવ્યું બિલ. ધાનેરામાં 32 કરોડના ખર્ચે તૈયાર થયેલી રેલ નદીની ધસી પડી દિવાલ. ભ્રષ્ટાચારના પૂરથી ફરી ડૂબશે શહેર. બનાસકાંઠામાં ખેડૂતોને બેવડો માર. અકાળે વરસાદે ઉનાળો અને ચોમાસું મગફળીના પાકને ધોઈ નાખતા ખેડૂતો થયા બેહાલ.
અને વીકી ન્યૂઝ ચેનલ પર કરો 1200 વર્ષ પ્રાચીન મહાદેવના દર્શન. શ્રાવણ માસમાં ભક્તિનો ઉમટે છે મહાસાગર, ચમત્કારિક ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધા. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.